નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં બટાકાના ભાવ અને જળાશયોમાં પાણી ભરવા સહિતના મુદ્દે કિસાન સંઘના ખેડૂતોએ યોજ્યા ધરણા। ખેડૂતોએ સરકારને 15 દિવસનું આપ્યું અલ્ટિમેટમ। માંગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક આત્મહત્યાની ઉચ્ચારી ચીમકી। ડીસા ભળત રોડ ઉપર બે બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત। બાઇક ચાલકનું ઘટના સ્થળે નિપજ્યું મોત। ઇજાગ્રસ્ત અન્ય 3 વ્યક્તિઓને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। સુઈગામ તાલુકાની મસાલી ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા સ્ટાફથી રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળામાં કરી તાળાબંધી। લાખણી તાલુકાના વકવાડા ગામના ખેડૂતને ધાક ધમકી આપવાના મુદ્દે ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરી રજૂઆત। ન્યાયની કરી માંગ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસામાં બટાકાના ભાવ અને જળાશયોમાં પાણી ભરવા સહિતના મુદ્દે ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા ધરણા યોજી સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો ન્યાય ન મળે તો સામૂહિક આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ડીસા ખાતે આજરોજ ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ બટાકાના પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ જળાશયોમાં પાણી ભરવા સહિતના 11 જેટલા મુદ્દાઓની માંગણી મુદ્દે આજરોજ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપી માંગણીઓ સંતોષવા જણાવાયું છે। જોકે માંગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી। પાલનપુરમાં ભારે વરસાદને કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી। જોકે આ બનાવમાં સદભાગ્યે મોટી જાનહાનિ ટળી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે, જેમાં પાલનપુર શહેરમાં પણ અનેક નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તેમજ દુકાનોના ભોયતળિયામાં પણ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જેમાં પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં આવેલ મીઠીવાવ પાસે રહેતા ટીનાભાઈ ગોવિંદભાઈ જાદવના મકાનની બાજુમાં ખુલ્લો પ્લોટ પડેલો હોવાથી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ટીનાભાઈની મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું હતું। આ અંગે નગરપાલિકાને જાણ થતાં પાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી નુકસાન અંગેની સર્વે માટેની કામગીરી હાથ ધરી હતી। શનિવારે રાત્રે જે વરસાદ આવ્યો ભયંકર વરસાદ મુસળધાર વરસાદની અંદર 11 થી 11:30ની અંદર દિવાલ સંડાસ બાથરૂમ ધરાશાયીથી પડી ગયેલ છે। અહીંયા પાણીનો ભરાવો બહુ જ થાય છે। જગ્યા પડી છે પ્લોટવાળા અહીંયા કણે કોઈ મકાન બનાવતા છે ના કંઈ કરતા છે નહીં અહીંયા કણે, એના કારણે અમારા 2 વાર અંદર આ દિવાલને ધરાશાયીથી પડી ગઈ છે। પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે સવારે 2 ગઠિયાઓ ગામમાં દાગીના ધોવાના બહાને આવ્યા હતા, જ્યાં એક ખેડૂતનો સોનાનો દોરો ધોયા બાદ વજન ઘટી જતા લોકોએ આ 2 ગઠિયાઓને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા। પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં ખેતર ધરાવતા જીવાભાઈ રૂગનાથભાઈ પટેલના ખેતરમાં સવારે 2 ગઠિયાઓ સોનાના દાગીના ધોવા માટે આવ્યા હતા। ઘરે હાજર મહિલાએ સોનાની ચેન ધોવા માટે આપી હતી, ત્યારબાદ તેનું વજન ઘટી ગયું હોવાનું જણાતા તેઓએ આ બંને ગઠિયાઓને ગામમાં આવેલી સોનાની દુકાનમાં લઈ ગયા હતા, જ્યાં સોનાના દોરાનું વજન કરાવતા 30 ગ્રામ સોનાનું વજન ઘટીને 12 ગ્રામ થઈ ગયું હતું, જેથી કેમિકલથી સોનું ધોઈ સોનાની ચોરી કરનાર બંને ઈસમોને ગ્રામ પંચાયતમાં લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તાલુકા પીએસઆઈ પીસી દેસાઈને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને આ બંને ઈસમોને ઝડપી પાડી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। ડીસા ભળત રોડ ઉપર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત 3 યુવકોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ડીસા ભળત રોડ ઉપર સર્જાયેલ આ અકસ્માતમાં બાઇક ચાલક રમેશભાઈ ગુંદીવાસિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે 108 દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા।
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ્યુ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया देखो देखे ये जमाना पंछी उड़ा जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. लियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે
બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. થરાની દેના બેંક શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે ચોરી કરવા આવેલા ઈસમો ગેસ કટર મૂકીને ભાગે છૂટવામાં સફળ રહ્યા છે. થરાની દેના બેંક શાખામાં કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે ગેસ કટર અને ગેસના બાટલા સાથે લઈ આવ્યા હતા. જોકે સ્ટ્રોંગ રૂમનો નકશો તોડતાની સાથે જ સાયરન વાગતા પોલીસ દોડી આવી હતી, જેને લઈને આરોપીઓ ગેસ કટર અને ગેસના 2 બાટલા મૂકીને ભાગે છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ભોયણ નજીક ખેતરમાં આકસ્મિક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આ આગમાં ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે. ડીસાના ભોયણ નજીક કુરસીભાઈ દેસાઈનું ખેતર આવેલું છે, જેમાં આકસ્મિક આગ લાગતા અંદાજે આગમાં 10,000 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં ખેડૂત માલિકને અંદાજે રૂપિયા 1 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોલીસે ચોકીથી પસાર થતી દારૂ ભરેલી ગાડી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીને નાથવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે થરાદની ખોડા પોલીસ ચોકી નજીકથી પસાર થઈ રહી હતી દારૂ ભરેલી ગાડીને પોલીસે ઝડપી પાડી તલાશી લેતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડી સહિત ચાલક મહેન્દ્રસિંહ લુહાર અને ક્લીનર વિનોદ ધાણકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા ડેમના કિનારે પાણી પીવા જતા 3 ગાયો ડૂબી ગઈ હતી. જોકે સ્થાનિક યુવાનોની ભારે જહેમતને કારણે 3 ગાયોને આબાદ બચાવ થયો હતો. દાંતીવાડા ડેમના કિનારે પાણી પીવા જતા 3 ગાયો ડૂબી ગઈ હતી, જેને લઈને સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કરી ગાયોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. ગાયો બચી જતા પશુપાલકે રાહતની લાગણી અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલા સોઈગામ તાલુકાની મસાલી ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા સ્ટાફથી રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સોઈગામ તાલુકાના મસાલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અપૂરતો સ્ટાફ હોવાથી વાલીઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી સ્ટાફ ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે. જોકે તંત્રના આંખ આડા કાન કરવાની નીતિ સામે રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આજરોજ શાળાને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને બાળકોના શિક્ષણ ઉપર તેની ગંભીર અસર વર્તાઈ છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are 2 reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra
has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time, and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં મહાદેવના મંદિરમાં સોમવારે ત્યજી દેવાયેલું બાળક મળી આવતા મંદિરના પૂજારી દ્વારા 108ને જાણ કરાતા બાળકને અંબાજી કોટેજ હોસ્પિટલમાં ખસેડાયું હતું. ત્યારબાદ સ્થાનિક આશા વર્કર કાર્યકરની મદદથી બાળકને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો છે. યાત્રાધામ અંબાજીમાંથી ત્યજાયેલું બાળક મળતા ચકચાર મચી ગઈ હતી. નવજાત શિશુ મહાદેવના મંદિરમાંથી મળી આવતા મંદિરના પૂજારી દ્વારા 108ને જાણ કરતા બાળકને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યું હતું. જોકે અંબાજીના સ્થાનિક રહીશ અને આશા કાર્યકર ભાવનાબેન મોદીને ત્યજાયેલા બાળકની જાણ થતા ભાવનાબેન અંબાજી કોટેજ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને બાળક દત્તક લેવાની ઈચ્છા પ્રકટ કરી બાળકને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લઈ આવ્યા હતા. જોકે સિવિલ સત્તાવાળાઓએ CC ગૃહને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા તજાયેલા બાળકની માતાની સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. લાખણી તાલુકાના વકવાડા ગામના ખેડૂતને ધાક ધમકી આપવાના મુદ્દે ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ન્યાય અપાવવાની માંગ કરી છે. લાખણી તાલુકાના વકવાડા ગામે રહેતા ઈશ્વરભાઈ જોરાભાઈ રબારીએ ડીસાના સરદ ગામે રહેતા અને ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા રબારી રામજીભાઈ પાસેથી વ્યાજે લીધેલ નાણાં ભરપાઈ કર્યા બાદ પણ ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના મુદ્દે જિલ્લા મથક પાલનપુર ખાતે ગ્રામજનોએ દોડી આવી કલેક્ટર કચેરી
તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરી ન્યાય અપાવવાની માંગ કરી છે. સાહેબ એમને આવી અને અમને ધમકી આલે છે અને પૈસા પણ અમે કોઈ ભાલ્યા નથી અને અમારી છેતર જમીન છે એ પણ પડાવી લેવા માગે છે અને અમને ધમકીથી રોજ અમને હેરાન કરે છે. અમે છે પાડોશી, અમને જમીન હું પોતે વાવું છું, ઈશ્વરભાઈની જમીન હું ભાગીદાર છું ઈશ્વરભાઈ. ખોટી ફરિયાદ કે તમને મારીને કે ફેંકી દીધું, હવે કે અમે અહીંથી જતા રહો, બીજી ક્યાંય મજૂરી કરવા માટે. એ તાલુકાના મકવાડા ગામેથી આવીએ છીએ, બરાબર. અને અમારા ગામના ગરીબ ખેડૂત ભાઈ શ્રી ઈશ્વરભાઈ જોરાભાઈ ને 10 અને 20% ખોટા વ્યાજ દરે સરહદ ગામના રામજીભાઈ દેસાઈએ પૈસા આપી અને 7 લાખ રૂપિયા લીધા હતા. તેનું 15 લાખ રૂપિયા વ્યાજ આપવા છતાં બી હજુ એમની જમીનનો રજીસ્ટર દસ્તાવેજ કરાવેલું હતું. તે દસ્તાવેજ પરત આપતા નથી અને તેમને ખોટી એક્રોસિટી લગાઈ છે, બરાબર. અને હેરાનગતિ કરે છે, બરાબર. અને માથા ભરી ઈસમો લઈ અને એના બૈરી છોકરાઓને દરરોજના હેરાન કરે છે. અને જો આ બાબતે અમારા ઈશ્વરભાઈને સાચો ન્યાય નહીં મળે તો ઈશ્વરભાઈ કોઈ પણ અજુગતું ઘટના કરશે અથવા આત્મહત્યા કરશે અથવા એમને હત્યા કરવામાં આવશે, એની જવાબદારી સંપૂર્ણ સરકાર અને પોલીસ તંત્રની રહેશે એવી અમારી અપીલ છે. અમે આપણા કલેક્ટર સાહેબ શ્રી અને ડીએસપી સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આ બનાવ જે અમારે બન્યો છે એવો બીજી વખત બીજા ખેડૂત સાથે ન બને, એના માટે અમે આજે અહીંયા ડીએસપી સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને ગ્રામજનોને સાથે લઈને આવ્યા છીએ. અમારી એક અપીલ છે કે આની હકીકત, સત્ય હકીકત શું છે એની તપાસ થાય અને બીજા ખેડૂત ન મરે એના માટે થઈને અમે આજે અહીંયા આવ્યા છીએ અને સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ. તેઓએ જણાવ્યું હતું કે અમારા ગામના આ ગરીબ ખેડૂતને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સામૂહિક આંદોલન કરવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડીસામાં બટાકાના ભાવ અને જળાશયોમાં પાણી ભરવા સહિતના મુદ્દે કિસાન સંઘના ખેડૂતોએ યોજ્યા ધરણા. ખેડૂતોએ સરકારને 15 દિવસનું આપ્યું અલ્ટિમેટમ. માંગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક આત્મહત્યાની ઉચ્ચારી ચીમકી. ડીસા ભળત રોડ ઉપર 2 બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે નિપજ્યું મોત. ઇજાગ્રસ્ત અન્ય 3 વ્યક્તિઓને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. સુઈગામ તાલુકાની મસાલી ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા સ્ટાફથી રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળામાં કરી તાળાબંધી. લાખણી તાલુકાના વકવાડા ગામના ખેડૂતને ધાક ધમકી આપવાના મુદ્દે ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરી રજૂઆત. ન્યાયની કરી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.